વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે કોમર્શિયલ રિયલ એસ્ટેટ વેલ્યુએશનના પ્રાણ સમાન વિષય પર વાત કરીશું. મોડ્યુલ 31 લીઝ ફોરેન્સિક એન્ડ વેલ એનાલિસિસ. વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં આ મોડ્યુલ ધ યીલ્ડ સેફગાર્ડ તરીકે ઓળખાય છે. જ્યારે કોઈ પ્રોપર્ટી ભાડે આપેલી હોય ત્યારે તેની વેલ્યુ માત્ર ઈંટો અને સિમેન્ટ પર નહીં પણ ભાડાના કરારની મજબૂતી અને તેની અવધિ પર નિર્ભર હોય છે. આંતરરાષ્ટ્રીય પ્રેક્ટિસમાં WALE એટલે કે વેટેડ એવરેજ લીઝ એક્સપાયરી એ રોકાણકારો માટે સૌથી મહત્વનો મેટ્રિક છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે આ મોડ્યુલ તમને સમજાવશે કે કેવી રીતે લીઝ ઓડિટ દ્વારા છુપાયેલા જોખમો શોધી શકાય. જો કોઈ બિલ્ડિંગનો WALE ઓછો હોય તો તેનો અર્થ છે કે ટૂંક સમયમાં ભાડુઆતો ખાલી કરી શકે છે, જે રોકાણકાર માટે મોટું જોખમ છે. આ મોડ્યુલનો પાયો કોન્ટ્રાક્ચ્યુઅલ સર્ટેનિટી પર રહેલો છે. અહીં આપણે માર્કેટ રેન્ટ વર્સેસ કોન્ટ્રાક્ટ રેન્ટ વચ્ચેનો તફાવત તપાસીએ છીએ. જો કરારનું ભાડું બજાર કરતાં વધુ હોય તો તેને પોઝિટિવ રેન્ટ અને ઓછું હોય તો નેગેટિવ રેન્ટ કહેવાય છે. WALE એ પ્રોપર્ટીના તમામ ભાડુઆતોના બાકી રહેલા કરારના સમયગાળાની સરેરાશ છે, જે આવકની સ્થિરતા દર્શાવે છે. સાથોસાથ લીઝ ઇન્સેન્ટિવ્સ જેવા કે રેન્ટ ફ્રી પીરિયડ્સ કે ફિટઆઉટ કોન્ટ્રીબ્યુશન્સની વેલ્યુ પર થતી અસર પણ ગણવી પડે છે. ભારતીય પ્રેક્ટિસમાં લીવ એન્ડ લાયસન્સ અને લીઝ વચ્ચેનો કાનૂની તફાવત વેલ્યુને અસર કરે છે. એક સિનિયર વેલ્યુઅર જાણે છે કે 10 વર્ષનો લોક-ઇન પીરિયડ ધરાવતો મજબૂત ભાડુઆત પ્રોપર્ટીની વેલ્યુમાં પ્રીમિયમ ઉમેરે છે. કાયદાકીય માળખામાં ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ 105 મુખ્ય છે, જે ભાડાપટ્ટાના હકો નક્કી કરે છે. IVS 104 અને 105 હેઠળ લીઝ ઇન્ટરેસ્ટના વેલ્યુએશન માટે ચોક્કસ પદ્ધતિઓ આપવામાં આવી છે. તેમજ IND AS 116 મુજબ લીઝની જવાબદારીઓને બેલેન્સ શીટ પર સમજવી જરૂરી છે. જો વેલ્યુઅરે લીઝ અગ્રીમેન્ટમાં રહેલી બ્રેક ઓપ્શનને અવગણી હોય તો WALEની ગણતરી અને રિસ્ક પ્રોફાઇલ બંને ખોટા પડશે. માર્કેટ ઇન્ટેલિજન્સની બ્રાન્ચમાં ટેનન્ટ્સ ક્રેડિટ ક્વોલિટી ડેટા અત્યંત મહત્વનો છે. ઘણીવાર પ્રોપર્ટી અંડર રેન્ટેડ હોય છે, જ્યાં જૂના કરારને કારણે માલિકને વધતા બજાર ભાવનો લાભ નથી મળતો. રિસર્ચરે ક્યારેય માત્ર બેઝ રેન્ટ પર આધાર રાખવાની રિસર્ચર ટ્રેપમાં ન પડવું જોઈએ. વાસ્તવિક આવક હંમેશા નેટ ઇફેક્ટિવ રેન્ટ પરથી નક્કી થાય છે. સિનિયર વેલ્યુઅર હંમેશા રિવર્ઝનરી વેલ્યુ તપાસે છે કે પ્રોપર્ટીની વર્તમાન લીઝ પૂરી થયા પછી કેટલા ભાડે ચડશે. ભાડુઆત ક્યારેય ખાલી નહીં કરે એવો ઓપ્ટિમિઝમ બાયસ રાખવો જોખમી સાબિત થઈ શકે છે. ન્યુમેરિકલ લોજિક અહીં DCF અને વેલ ફોર્મ્યુલા પર આધારિત છે.